student, welcome to my YouTube channel Binner Education અને I am your Binner ma'am. આજે આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે ભણીશું. હવે આ ચેપ્ટરમાંથી આપણને એક તો 2 માર્ક્સનો દાખલો પૂછાય છે અને એક 2 માર્ક્સની સાબિત કરવાની થિયરી પૂછાતી. તો ચલો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યાઓ એ શું છે? તો એ સમજતા પહેલા આપણે થોડીક બેઝિક સંખ્યા વિશેની માહિતી મેળવીએ. તો જ્યારે તમને ખબર હોય તો તમે નાના હતા ત્યારે તમારા પેરેન્ટ્સે તમને સ્લેટમાં ઘૂંટાડ્યું હશે 1 2 3 4 બરાબર. તો જે તમે આ ઘૂંટ્યું હતું 1 2 3 4 એ કઈ સંખ્યા કહેવાય? એ સંખ્યાને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. હવે આ જ પ્રાકૃતિક સંખ્યાની અંદર જો હું ખાલી એક 0 એડ કરી દઉં, એક 0 ઉમેરી દઉં, તે સંખ્યા કઈ સંખ્યા બની જાય? પૂર્ણ સંખ્યા બની જાય. હવે આ જ પૂર્ણ સંખ્યા છે. આની આ જ પૂર્ણ સંખ્યાની અંદર આપણે નેગેટિવ સંખ્યા ઉમેરીએ એટલે કે -1 -2 -3 તો એ કઈ સંખ્યા બની જાય? પૂર્ણાંક સંખ્યા બની જાય. એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે અને બધી જ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં સમાયેલી છે. હવે છે સમય સંખ્યા. તો સમય સંખ્યા કોને કહેવાય? કે જેને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં એટલે કે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ તેને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. આ ઉપરાંત પોઈન્ટમાં હોય બરાબર. પોઈન્ટમાં પણ કેવું? પોઈન્ટ પછીના અક્ષરો એકના એક આવવા જોઈએ, રિપીટ થવા જોઈએ બરાબર. એક પોઝિટિવ પણ હોઈ શકે છે, નેગેટિવ પણ હોઈ શકે છે બરાબર. પણ અહીંયા એક શરત એવી છે કે જે q હોય એ q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ક્યારેય 0 હોઈ શકે નહીં. એટલે આ જે સંખ્યા છે 7/9 પોઈન્ટ પછી 33 -2.5 આ બધી જ સંખ્યાઓ કેવી કહેવાય છે? સમય સંખ્યા. હવે વાત કરીએ અસમય સંખ્યાની. તો અસમય સંખ્યા એટલે કેવી સંખ્યા? તો પાઈ એક અસમય સંખ્યા છે. તમે કહેશો મેડમ પાઈની વેલ્યુ તો 22/7 છે. તો એ તો સમય સંખ્યા થઈ કેમ કે p/q ના ફોર્મમાં છે. તો એ કઈ રીતે અસમય સંખ્યા થાય? પણ આ 22/7 આપણે આપણી ગણતરી સહેલી કરવા માટે લઈએ છીએ. બાકી પાઈની વેલ્યુ તો શું છે? 3.14 છે અને અહીંયા પણ આગળ વધતા જાય છે અક્ષરો અને એકના એક નથી આવતા. એના જે અંક છે રિપીટ થતા નથી. એટલે પાઈ કેવી છે? અસમય સંખ્યા છે. બીજું કે કોઈ પણ સંખ્યા કે જેનું વર્ગમૂળ ના નીકળી શકે, જેમ કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 બરાબર, વર્ગમૂળ 5. અહીંયા હું કશું ભૂલું છું? વર્ગમૂળ 4 ઓકે, વર્ગમૂળ 4 પણ વર્ગમૂળ 4 બરાબર કેટલા થાય? 2 થાય. તો 2 તો કેવી સંખ્યા થઈ ગઈ? પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય એમાં આવી જાય બરાબર. એટલે વર્ગમૂળ 4 આવે નહીં. એટલે કે જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળી શકતું એ બધી જ સંખ્યાઓને કેવી કહેવાય? અસમય સંખ્યા. પાઈ છે, √3 છે, √15 છે, અહીંયા વર્ગમૂળ 6 છે, પછી વર્ગમૂળ 7, વર્ગમૂળ 8, પછી વર્ગમૂળ 9 કરીએ તો 3 થાય એટલે તો પ્રાકૃતિક થઈ જાય. વર્ગમૂળ 10 બરાબર. આ બધી સંખ્યાઓને શું કહેવાય? અસમય સંખ્યા. આ ઉપરાંત પોઈન્ટ પછી જેનો પોઈન્ટ પછીના અંક છે એ રિપીટ ના થતા હોય બરાબર, એકના એક અંક ના આવતા હોય તો એ સંખ્યાને કહેવાય અસમય છે. અહીં જો 1.01 પછી 001 પછી 0001 4 વખત 01 તો એકનો એક અંક રિપીટ થતો નથી. તો આ સંખ્યાને કેવી કહેવાય? અસમય સંખ્યા. અને આ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બધી જ સંખ્યાઓનો સમાવેશ શામાં થાય છે? વાસ્તવિક સંખ્યામાં. એટલે કે આ બધી જ સંખ્યાઓ ભેગી થાય તો એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. નેક્સ્ટ હવે આપણે જોઈશું કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને. તો જે સંખ્યા ફક્ત અને ફક્ત પોતાના જ ઘડિયામાં આવે એટલે કે પોતાના જ ટેબલમાં આવે એ સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. જેમ કે 2 છે એ 2 કયા ઘડિયામાં આવે? પોતાના જ ઘડિયામાં આવે. 2 1 2 બીજા કોઈ ઘડિયામાં આવે નહીં. પછી 3 છે એ પોતાના જ ઘડિયામાં આવે બરાબર, બીજા કોઈ ઘડિયામાં આવે નહીં. તો આ બધી સંખ્યા કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા. પછી 4 છે તો 4 કયા ઘડિયામાં આવે? 2 ના ઘડિયામાં આવે ને. 2 ના ઘડિયામાં આમાં પણ આવે અને 4 ના ઘડિયામાં પણ આવે તો એને કેવી સંખ્યા કહેવાય?
વિભાજ્ય સંખ્યા. પછી 5 છે એ પણ પોતાના જ ઘડિયામાં આવે. 6 છે તો 6 કેવી છે? વિભાજ્ય સંખ્યા. પછી 7 કેવી છે? અવિભાજ્ય સંખ્યા. 8 કેવી છે? વિભાજ્ય સંખ્યા. 9 કેવી છે? વિભાજ્ય. બરાબર, 3 ના ઘડિયામાં આવે. 3 તરી 9, 9 એકા પણ 9, 10 છે તો એ પણ વિભાજ્ય. 2 ના ઘડિયામાં આવે. 2 પંચા 10, 5 દુ 10, 10 એકા 10. પછી 11 છે. 11 એ ફક્ત પોતાના જ ઘડિયામાં આવે. 11 એકુ 11, બીજા કોઈ ઘડિયામાં આવે નહીં તો એ અવિભાજ્ય સંખ્યા છે. પછી 12 છે તો એ વિભાજ્ય છે, કેમ કે 3 ના ઘડિયામાં આવે. 3 ચોક 12, 4 તરી 12, 6 દુ 12, 12 એકા 12. પછી 11 પછી 13. અરે 13 એ પણ પોતાના જ ઘડિયામાં આવે, બીજા એક પણ ઘડિયામાં આવે નહીં. 14 છે તો એ વિભાજ્ય. પછી 13 પછી 14 પછી 15, 15 પણ કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય. 16 પણ વિભાજ્ય. હવે 17, 17 છે ફક્ત પોતાના જ ઘડિયામાં આવે તો 17 કેવી છે? અવિભાજ્ય. અહીંયા 18 વિભાજ્ય અને 19 અવિભાજ્ય. 20, 21 વિભાજ્ય. બરાબર, 22 પણ વિભાજ્ય. 23 અવિભાજ્ય. આમ જે સંખ્યા, બરાબર, જે અંક એ ફક્ત પોતાના જ ઘડિયામાં આવે એ સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે આપણે ગુસા અને લસા એટલે શું અને કેવી રીતે શોધાય એના વિશે જોઈશું. તો પહેલું ગુસાનું આખું નામ શું થાય? તો ગુરુત્તમ સામાન્ય અવયવ. બરાબર, અને લસાનું આખું નામ શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવી. હવે તમે એમ કહેશો મેડમ આમાં અવયવ લખ્યું ને આમાં અવયવી, તો અવયવ એટલે શું અને અવયવી એટલે શું? તો અવયવ એટલે કે જેમ કે 4 છે, 4 ના અવયવ એટલે એનો ભાગ. 4 કયા કયા ઘડિયામાં આવે? તો 2 ના ઘડિયામાં આવે અને 4 ના ઘડિયામાં આવે. તો એ શું કહેવાય? 4 ના અવયવ કહેવાય. પણ અહીંયા આપણને કીધું કે અવયવી એટલે શું? તો 4 નો આખો ઘડિયો જ અવયવી કે એટલે આખો ઘડિયો જ લખી દેવાનું. તો 4, 4 દુ 8, 4 તરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છંગ 24, એમ ચાલે જ જાય, અટકે જ નહીં. બરાબર, એટલે આ શું છે? એના અવયવી અને આ શું છે? અવયવ. હવે જ્યારે આપણે કોઈ પણ બે સંખ્યાનો ગુસા કે લસા શોધવો હોય એ પહેલા તમે યાદ રાખો કે લસા ગુસા કોઈ એક સંખ્યા માટે ના હોય, મિનિમમ બે સંખ્યા તો જોઈએ જ. બે સંખ્યાનો ગુસા કે લસા શોધવું હોય તો ગુસા માટે તમારે યાદ રાખવાનું કે કોમન જે હોય બંને સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાના અને એમાં જે સરખું હોય અને નાનામાં નાની ઘાત શું લેવાનું? કોમન. યાદ રાખવાનું, કોમન લેવાનું અને નાની ઘાત. આ બે વસ્તુ યાદ રાખવાનું. સરખું હોય પણ સરખામાં પણ કેવી? નાની ઘાત. તો એના પછી આપણને ગુસા મળે. અને લસામાં બધું જ એક વાર લઈ લેવાનું, બધી જ સંખ્યાનો વારો એક વખત આવશે અને મોટામાં મોટી ઘાત. તો આમાં શું યાદ રાખવાનું કે બધાનો વારો એક વાર. અને કઈ ઘાત લેવાની? મોટી ઘાત. બરાબર, આટલું જો તમે ધ્યાન રાખો તો લસા અને ગુસા શોધતા તમને આવડી જાય. હવે આપણે ઉદાહરણ લઈએ. નેક્સ્ટ જો અહીં આપણે એક ઉદાહરણ લઈએ કે 10 અને 20 નો આપણે ગુસા અને લસા શોધવું છે. તો પહેલું શું કરવાના? એના અવિભાજ્ય અવયવ પાડવાના. તો કેવી રીતે પાડવાના? તો 10 છે તો 2 પંચા 10 થાય અને 5 એકુ 5. બરાબર, એટલે 20 છે તો 20 ના શું અવયવ થાય? તો 2 દસા 20. બરાબર, પછી 2 પંચા 10 અને 5 એકુ 5. તો અહીંયા 10 ના શું થયા? 2 ની 1 ઘાત છે ગુણ્યા 5 ની પણ 1 ઘાત. બરાબર, અને 20 માટે શું આવ્યું? 2 ની 2 ઘાત છે અને 5 ની 1 ઘાત. હવે ગુસા શોધવો હોય આ બેનું તો હમણાં આપણે આગળ જોયું એમ ગુસા.
મેં શું કીધું તું યાદ હોય તો? ગુસા એટલે બંનેમાં આવતું હોય અને નાની ઘાત. તો બંનેમાં શું આવે છે? 2 પણ આવે છે ને 5 પણ આવે છે. પણ બંનેમાં આવે છે 2. તો 2 ની નાની ઘાત કઈ છે? 1. એટલે 2 ની 1 ઘાત અને 5 ની પણ 1 ઘાત. તો એનો શું થયો ગુસા? 2 પંચા 10. બરાબર. હવે લસા. લસા શું આવે? તો બધું જ લેવાનું, બધા જ અંકને એક વખત વાળવાનું. તો અહીંયા 2 છે તો 2, 5 છે તો 5. બરાબર. બંને અક્ષર છે પણ એમની મોટી ઘાત લેવાની. તો અહીં 2 ની કેટલી મોટી ઘાત છે? 1 કે 2? તો 2. અને 5 ની મોટી ઘાત 1 છે તો 2 ની 2 5. તો 4 પંચા 20. એટલે લસા શું થયો? 20. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં છે એ સ્વાધ્યાય 1.1 ના દાખલા કરીશું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.